હવે આપણે મોળી નાખશું બટેટા। તો જો આપણે બટેટા પણ આપણે મોળાઈ ગયા છે જો, એટલે આપણે બટેટાને બાફી નાખવાના છે। હવે આપણે એમાં નાખી દઈશું પાણી। પાણીનું પણ આપણે ડૂબી જાય એટલે પાણી નાખવાનું છે, તો આપણે એટલું પાણી નાખી એમાં નાખી દઈશું આપણે થોડુંક મીઠું નાખી દઈએ તો જલ્દી બફાઈ જાય આપણે, એટલે મીઠું નાખી દઈએ। હવે આપણે કુકરને બંધ કરી દઈશું 2 થી 3 ચમચી। હવે આપણે મૂકી દઈશું ચૂલે। આપણે બટેટા બાફા મૂકી દીધા છે। હવે આપણે કાપી નાખશું મસાલો। તો પહેલાં આપણે કાપશું ટમેટા। હવે આપણે ટમેટા પણ મોળી નાખ્યા છે। હવે આપણે મોળશું લીલા મરચાં। આપણે જો મરચાં મોળી નાખ્યા છે। હવે આપણે મોળવાનું છે આદુ। તો આદુને પહેલાં ઉપરથી આપણે આ સાલ કાઢી નાખવાની છે। આપણે આદુ પણ સુધારી નાખ્યું છે। તો હવે આપણે લીલી કોથમરી આપણે મોળી નાખી। હવે આપણે 3 સીટી થઈ ગઈ છે। આપણે હવે એને ઉતારી લઈએ। હવે આપણે એને ખોલી અને જોઈ લઈએ। બટેટા પણ આપણે જો સરસ મજાના બફાઈ ગયા। જો આપણે બટેટા બફાઈ અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈએ। હવે આપણે એને આપણે કાઠોટમાં કાઢી લઈએ એટલે ઠરી જાય એકદમ। બટેટા નીકળી ગયા છે બધા। આપણે જો બટેટા બફાઈ ગયા છે આપણે કાઢી નાખ્યા છે બહાર, અને થોડા થોડા ગરમ રહ્યા છે, પણ આપણે હવે એની સાલ ઉતારી નાખીએ। ગરમ તો છે જ, અમારું ઉત્તમને બહુ ગરમ લાગે। આપણે જો બટેટા ફોલાઈ ગયા છે, છેલ્લા 2 વધ્યા છે। હવે અમે 2 એક એક લઈ લીધું છે। આપણે બટેટા બધાય ફોલી નાખ્યા છે। તમે કેમ ન ફોલાણો? ફોલાઈ ગયા છે। હવે આપણે એને મોળી નાખવી। આપણે જો બટેટા પણ આપણે સુધારે, આપણે જો હવે વઘારી નાખી। તો પહેલાં મૂકી દઈશું આપણે તો પેલું, હવે આપણે નાખશું એમાં તેલ। ત્રણ પાવડા તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો 1 ચમચી જેટલી આપણે નાખી દઈશું એમાં રાઈ।
રાઈ પણ આપણે જો ફૂટવા લાગી છે, હવે એમાં આપણે નાખશું 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, 1 ચમચી આપણે હળદર. પછી નાખશું આપણે મસાલા. તો પહેલાં નાખશું આપણે મીઠા લીમડા, પછી આ આદુ અને મરચાંની કટકી, પછી નાખી દઈશું આપણે એમાં ટમેટા. જેમાં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું નાખશું આપણે લાલ મરચું. હવે નાખી દઈશું આપણે મસાલો બધો સડી ગયો છે તો બટેટા. હવે એમાં નીસવાનું છે 1 લીંબુ. થોડી નાખી દઈશું એમાં ખાંડ. આપણે એને હલાવી નાખીએ. આપણે જો બટેટા વઘારી અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ઉતારી લઈએ અને ઉપરથી નાખી દઈશું આપણે લીલી કોથમરી. કોથમરીથી સ્વાદ પણ બહુ મસ્ત આવે છે અને બધી શાકભાજીમાં નાખો એટલે મસ્ત સ્વાદ આવે છે. હવે આપણે બનાવવાની છે રોટલી. તો એને મેકી દઈશું આપણે તાવડી. આપણે બાંધવાનો છે રોટલીનો લોટ. તો આપણે તૈયાર કરી નાખ્યું લોટ બાંધવાનો. તો જો પહેલાં આપણે નાખી દઈશું એમાં થોડુંક પાણી અને મીઠું. હવે આપણે સાળશું લોટ. હવે આપણે એને બાંધી દઈએ. આપણે જો લોટ બંધાઈ ગયો છે, મસ્ત બંધાઈ ગયો છે લોટ. અને તો આપણે થોડું તેલ નાખી અને લોટ આપણે કૂણવી નાખવી. આપણે જો લોટ બાંધીને લોયા વાળીને તૈયાર કરી દીધા છે. હવે આપણે એને દઈએ. આપણે જો રોટલી બનાવીને અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નાખી દઈશું. આપણે જો એક બાજુ સડી ગઈ છે, આપણે બીજી બાજુ પણ નાખી દઈશું. હવે આપણે નાખી દઈએ ઊંધી.
આપણે જો કેરી ખાવાનું બધાને બહુ જ મન હતું તો આપણે કેરી લઈ આવ્યા છીએ અને કેરી હારે આપણે બનાવ્યા છે બટેટા વઘારેલા અને રોટલી અને અમારે જો ઉત્તમ ને ઋતો બે વાટે બેસી ગયા છે અને ખાવાનું બહુ જ મન છે. મોઢામાં પાણી આવવા મળ્યું અમારું ઉત્તમ ને કા ઉત્તમ? ને કોણ જાય બધા મલું નારું એક